સુરતમાં રક્તની અછતથી કોઈનું મૃત્યુ ન થાય તે માટે સમયાંતરે રક્તદાન શિબિર યોજવામાં આવે છે। ત્યારે સલાબતપુરા વિસ્તારમાં જૂના માછીવાડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ યુવક મંડળ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ રક્તદાન શિબિરમાં આવેલા લોકોને અંગદાન વિશે પણ સમજ આપવામાં આવી હતી। આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। એકતા યુવક મંડળ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ, મોતિયાના ઓપરેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે। મારું નામ દશરથ કંથારિયા છે। સર, શું કઈ જગ્યા છે સુરતની કોઈ રીતનો બ્લડ કેમ્પ છે? આ વિસ્તારને સલાબતપુરા જૂના માછીવાડ કહેવામાં આવે છે અને આ અહીં રક્તદાન શિબિર જે 25મો રક્તદાન શિબિર છે અમારી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ યુવક મંડળના સંયુક્ત સહકારથી આયોજન કરવામાં આવેલું છે। આ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ કેમ્પ છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે અને લગભગ અમારો 500 યુનિટનો ટાર્ગેટ છે। અત્યાર સુધીમાં સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 125 જેવા યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે અને અમે આ 25 વર્ષથી કરીએ છીએ। એટલા માટે આ કેમ્પને યાદગાર બનાવવા માટે અમે આની સાથે અંગદાન જાગૃતિ અભિયાન કરવાના હેતુથી અંગદાન લાઈફ ડોનેટના સહયોગથી અમે અંગદાન જાગૃતિ અભિયાન પણ રાખેલ છે। એમાં લોકો સંકલ્પપત્ર ભરે છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પપત્ર ભરેલા છે। બ્લડ કેમ્પથી એક તો સમાજ સેવા તો થાય, માનવ સેવા પણ થાય અને કોઈક એવા વ્યક્તિની જિંદગી તમે બચાવી શકો તમારા રક્તદાનથી કે જેની સાથે તમારા દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને એ વ્યક્તિ કોઈકના ઘરનો સહારો હોય ને તમારા લોહીના સિંચનથી એ કોઈકના ઘરનો સહારો છીનવા તો બચી જાય તો એ બહુ મોટું પુણ્યશાળી કામ છે। એટલે અમારો હેતુ છે રક્તદાન કરવાનો।